હાલમાં જ સરકાર દ્વારા માર્ગ અકસ્માતને લઈને નવા કાયદા મુજબ 10 વર્ષની સજા અને 7 લાખના દંડ સહિતની જોગવાઈ કરવામાં આવી, જેને લઈ નારાજ સુરતમાં ડ્રાઈવરો દ્વારા વાહન વ્યવહારને લગતા કાયદાઓનો વિરોધ કરાઈ રહ્યો છે। ટ્રક ચાલકો દ્વારા વાહન વ્યવહાર ઠપ કરી દેવાયો હતો, જેના કારણે લોકો હેરાન થયા હતા। હાથમાં બેનરો દ્વારા વિરોધ કરાયો છે, જેમાં દેશ કે ટ્રક ડ્રાઈવર વગર નહીં ચાલે તેવા સૂત્રો લખાયા હતા। ટ્રાફિક પોલીસ હાઈવે પર સતત બંદોબસ્તની કામગીરી કરી રહી હતી। ડ્રાઈવરોએ ટ્રક નારાબાજી પણ કરી હતી, જેને પગલે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને લોકોએ હાલાકી વેઠવી પડી હતી। બીજી તરફ સાયણ જંકશન પાસેથી પસાર થતા માર્ગ પર ટ્રક ચાલકોએ પસાર થતા ભારે વાહનોને ઊભા કરાવી દેતા વાહનોની લાઈન લાગી હતી। ચાલકોની હડતાળને પગલે ટ્રકો સહિત હજારો વાહનોના પૈડા થંભી ગયા હતા, ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ સાથે હાઈવે પર પણ ચક્કાજામ કરાતા પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી। ધન્યવાદ।